વડોદરા શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર પાણી અને ડ્રેનેજ કનેક્શનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે દરમિયાન ઉંડેરા ગામથી બાજવા કોયલી માર્ગ પર આવેલ જયશ્રી ફાર્મ ખાતે ગેરકાયદેસર રીતે ડ્રેનેજ કનેક્શન નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે। મળતી માહિતી અનુસાર લાખો રૂપિયાના ખર્ચે આશરે 300 મીટર લાંબુ ડ્રેનેજ કનેક્શન છેલ્લા 3 મહિનાથી કાર્યરત હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। બીજી તરફ સામાન્ય નાગરિકોના ગેરકાયદેસર કનેક્શનો સામે તાત્કાલિક કાર્યવાહી થતી હોવા છતાં આ મામલે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જાણ હોવાનું જણાઈ રહ્યું છે। સામાજિક કાર્યકર્તા સબીર ચૌહાણે આ મુદ્દે કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। આ મામલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે અને કોર્પોરેશન દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। વડોદરા શહેરમાં આવેલું આ એક ઉંડેરા ગામ છે। ઉંડેરા ગામમાં આવેલા એવા ઘણા પાર્ટી પ્લોટો છે। તે પરમિશન લઈને જે ડ્રેનેજ લાઇન ને ગટરની લાઇન જોઈન્ટ આલી છે, ત્યારે આ જે પાર્ટી પ્લોટ છે જયશ્રી પાર્ટી પ્લોટ છે તે ઉંડેરાના છેવાડે આવેલું કોર્પોરેશનના હદમાં આવેલું છે। પણ આ જે પાર્ટી પ્લોટના માલિકે જે ગટરની લાઇન નાખી છે તે વગર પરમિશને આ ગટરની લાઇન નાખવામાં આવી છે અને અધિકારીઓને અમે જાણ કરી છતાં બી અધિકારીઓ ખાલી નોટિસ બજવીને જે ઉપકાર કર્યો છે તે અમે સંતોષ છે। કેમ કે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં અમુક વોર્ડોમાં જે અધિકારીઓ જાય છે, જે પાણીની લાઈન ને જે ગટરની લાઈન જે ગરીબ ને મધ્યમ વર્ગ લોકોએ વગર એમને ખબર ના હોય ને વગર પરમિશને જો જોઈન કર્યું તે તાત્કાલિક સીલો મારવામાં આવે છે। તો શું આ પાર્ટી પ્લોટના માલિકને કેમ નોટિસ ફાળવીને બજવીને આ લોકો સંતોષ માને છે એ એક વિષય છે। કેમ કે આ પાર્ટી પ્લોટના જે માલિક છે એના પાછળ કોઈ નેતાનો હાથ છે તેવું લાગી રહ્યું છે। જો 24 કલાકના અંદર આ પાર્ટી પ્લોટના ગટરની લાઈનને સીલ મારવામાં નહીં આવે તો વોર્ડ નંબર 9ની કચેરીએ જઈને અમે ગાંધી ચિંગ્યા માગે આંદોલન બી કરીશું। કેમ કે જો ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને જો આ લોકો અધિકારીઓ એવું બતાવતા હોય કે અમે અધિકારી છે તો એમને બી કહેવા માંગીએ છીએ કે અમે બી નેતાગીરી કરવા છે, તમને બી બતાવીશું કે તમારો હક કેવી રીતે લેવાય છે। કેમ કે આ પાર્ટી પ્લોટ દ્વારા જ્યારે ગટર નથી નાખી ત્યારે વોર્ડ નંબર 11માંથી ડ્રેનેજની જે ટેન્કર હોય છે ટેન્કર દ્વારા વોર્ડ નંબર 9માંથી ભરીને જે ખાલી કરવામાં આવે છે તે બી અમે પકડેલું। તેના પાછળ બી એક નેતાનો હાથ હતો તોય અમે છોડેલો। ત્યાર પછી આ જે ડ્રેનેજ લાઈન નાખી છે તેના પર અસંતોષ છે। જો વહેલી તકે અને આ ડ્રેનેજ પર સીલ મારવામાં આવે તેવી માંગણી છે અને તમારા મીડિયાના માધ્યમથી કમિશનરને કહેવા માંગીએ છીએ કે આ જે પણ અધિકારી હોય તેને તાત્કાલિક ધોરણે કહો કે સીલ મારવામાં આવે। જો નહીં મારે તો આગામી દિવસમાં ગાંધી ચિંગ્યા માંગે આંદોલન બી કરીશું। વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।